હેલો. હેલો, નમસ્તે સર. નમસ્તે. એસપી જુનાગઢ વડોદરા સાહેબ બોલો છો? બોલું છું. હવે સાહેબ હું વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતના અધ્યક્ષ છું, જીવરાજભાઈ આલ બોલું છું, અમદાવાદ. બોલો. હવે સાહેબ આપણા એલસીબી પીઆઈ સાહેબે અમારા એક બેન છે સોનલબેન રાડા, હમ. એમની સાથે ગેરવર્તણૂક કરી છે અને વિડીયો લગભગ આખા ગુજરાતમાં ફરીને આપના સુધી એ ધ્યાનમાં જશે. બરાબર છે. તો એ બાબતે સાહેબ હું આજે મુખ્યમંત્રી સાહેબને હું ભારતીય જનતા પાર્ટી સાથે લગભગ 10-12 વર્ષથી જોડાયેલો છું. મારું આખું સંગઠન આખા ગુજરાતમાં જોડાયેલું છે. બરાબર છે. એટલે હું સાહેબને મળવા જઉં છું એના પહેલા મેં કીધું એસપી સાહેબ સાથે હું ચર્ચા કરી લઉં. તો આ બાબતે સાહેબ આપે શું કાર્યવાહી કોઈ કરી છે આ બાબતે? પીઆઈ સાહેબથી કોઈ વાત કરી કે એવું કઈ? એ ત્યાં પોલીસ સ્ટેશનમાં આવેદન આપ્યું છે એમણે સ્થાનિક, એટલે હું ડીવાયએસપી સાહેબને તપાસ મેં આપી દીધી છે. અચ્છા, બરાબર છે. હા, એટલે સાહેબ તપાસ આપી તો એક આવેદન પત્ર ઉપરથી આપે તપાસ આપી, પણ આપે આવી ગેરવર્તણૂક એક મહિલા સાથે ગુજરાતમાં કોઈ અધિકારી પોતાના સંસ્કારો કે એવું કંઈક તો હોય ને, એમ દીકરી સાથે કોઈની સાથે એવું વર્તન કરવું, કોઈ ગુનેગાર જેવું વર્તન કરીએ તો એ કેટલું યોગ્ય છે? આપની વાત સાચી છે. હું સંપૂર્ણ બનાવની નિષ્પક્ષ તપાસ થાય એ માટે જ મેં ડીવાયએસપી સાહેબને તપાસ સોંપી છે, અને એમાં જે કંઈ હશે નિયમ અનુસાર સાચું જ કરશે ડીવાયએસપી. આ તો સાહેબ નિયમ અનુસાર તો આપ ચલો સરસ, આપ એ બાબતે કાર્યવાહી કરો એ બદલ અભિનંદન આપને આપવું, પણ એક આપણી સામે નજર સમક્ષ આપણે જોઈ શકીએ વિડીયોની અંદર આપણે ગેરવર્તણૂક કરી જ છીએ પીઆઈ, તો આપણે બી પોલીસને થોડી કંટ્રોલમાં તો રાખવી જોઈએ ને. આ રીતનું વર્તન કરે કોઈ દીકરી સાથે, આપણા ઘરે પણ કોઈના ઘેર દીકરી હોય, આપણે પણ ઘરે મા બેન દીકરી હોય, આ રીતનું કોઈ જાહેરમાં કોઈ આવું વર્તન કરે કેટલું યોગ્ય છે કો સાહેબ? આપની વાત 100% સાચી છે. હું કહું છું ને કે એટલા માટે તો આમ તપાસમાં જે હશે સાચું કરવા માટે જ મેં ડીવાયએસપી ને સૂચના આપી છે, અને એમાં જે હશે એમાં કોઈ એવું ફેરફાર નહીં કરવો. એ પીઆઈ હશે કે કોઈ પણ લેવલનો અધિકારી હશે. બરાબર છે ને? અને સાહેબ આ એલસીબી એટલે તો આપની પર્સનલ ટીમ હોય, એ તો આ જિલ્લામાં કઈ બનાવ બનતો હોય ને તો એની અંદર સાચું સોલ્યુશન લાવવાની વાત હોય તો તમે એલસીબી ને સોંપો કે ભાઈ આ પોલીસ સ્ટેશનમાં આ રીતની તપાસ થઈ રહી છે અને આ ખોટું થઈ રહ્યું છે, તો એલસીબી પીઆઈ તો એની તમામ પ્રકારના ગુણવત્તાવાળો માણસ હોવો જોઈએ. આ જતીન પટેલનામાં કંઈક સંસ્કાર જેવું તો હોવું જોઈએ ને, કે એક પીઆઈ દરજાના અધિકારી અને આવું વર્તન કરે મહિલા સાથે. આખા ગુજરાતમાં એક ખરાબ સંદેશો જાય પોલીસનો સાહેબ. આખા ગુજરાતમાં ગુજરાત પોલીસને અમે ઘણી વખત ઘણી જગ્યાએ અમે એમનું સન્માન કરીએ છીએ, એમને અમારા વિહોતર ગ્રુપ દ્વારા એને સન્માનિત કરીએ છીએ કે પોલીસ દ્વારા આટલા સારા કાર્યો. સાહેબ પોલીસના માટે કોઈ ખરાબ શબ્દો બોલતો હોય ને તો પણ અમે કહીએ છીએ કે રાત દિવસ એ લોકો બીજા માટે કામ કરે છે. મને ખ્યાલ છે, મને આપનો ખ્યાલ છે, આપની વાતને વિગત મને ખ્યાલ છે, એટલા માટે ચિંતા ના કરો. એને હું સાંજ સુધીમાં હું કંઈક ને કંઈક જે છે ને એ ફાઇનલ કન્ક્લુઝન ઉપર લાવવા માટે ડીવાયએસપી ને સૂચના આપી છે મેં. બરાબર છે. પણ સાહેબ પર્સનલી આપને હું રિક્વેસ્ટ કરું છું, એક સારા એસપી તરીકે આખા ગુજરાતમાં એક સારો મેસેજ જાય કે એસપી જુનાગઢે એક સરસ નિર્ણય, કારણ કે હું એવું નથી માનતો કે કોઈ પોલીસનું અહિત થાય, કોઈ અધિકારીનું અહિત થાય, પણ સાહેબ એના ઉપર ખરેખર જે વ્યક્તિ પોતાના સંસ્કારો ભૂલે તે પોતે, અને એક ડિસિપ્લિન ખાતામાં સાહેબ આવા ખાતામાં રહીને સાહેબ એક સમાજમાં એક નવો મેસેજ જોવો જોઈએ. એની જગ્યાએ આવું સાહેબ, અને સાહેબ 100% મેસેજ જશે. સાહેબ હું આપને આટલી વાર વિગતવાર કેમ વાત કરું છું કે આખા ગુજરાતમાં મારા સંગઠનના તમામ લોકોએ આવેદન પત્ર આપવા માટેની તૈયારી કરી, પણ એમને કીધું કે ભાઈ હવે આવેદન પત્રથી માત્ર નથી ચલાવવું. એટલે અમે આ બાબત, અને અમે સમજો સરકાર સાથે આટલા બધા જોડાઈને રહીએ છીએ, અને હું એમ કહું છું કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય ને અમે આપને ભલામણ કરતા હોઈએ ને તો અમને પણ દુઃખ થાય કે આપણે કોઈ ખોટા વ્યક્તિની ભલામણ કરતા હોઈએ, પણ એક દીકરી સાથે આવું વર્તન કરે પીઆઈ તરીકે, એટલે આ અયોગ્ય છે. આપ એ બાબતે કાર્યવાહી કરો એ માટે હું આપને વિનંતી કરું છું. બરાબર? અને મારું સંગઠન આખા ગુજરાતની અંદર સાહેબ આના માટે આખું આંદોલન કરવું પડશે ને તો આંદોલન કરશું. અને અમે આજે જ હું સીએમ સાહેબનો ટાઈમ લીધો છે, જો મને ટાઈમ મળશે આજે જ હું, નહીં તો કાલે મળી અને આ બાબતે પૂર્ણ રજૂઆત કરીશ સાહેબની સામે, કેમ કે આવું તો ક્યારેય સાહેબ ચલાવી લેવામાં નહીં આવે. ના, 100% બરાબર છે. હું એમાં આપની સાથે હું સંમત છું, અને કહું છું ને